ખેડાના મહેમદાબાદ પાલિકાના ચૂંટણી પરિણામ પછી ભાજપના ઉમેદવારની જીતને જે રીતે ઉજવણી કરવામાં આવી તે વિવાદમાં છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્રોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા અને જીતનું સેલિબ્રેશન કર્યું હતું. સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. સુરતના માંગરોળ તાલુકામાં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતા ચકચારી હત્યા કરી હતી. યુવતીની હત્યા બાદ પોતે પણ યુવકે ચપ્પુ વડે પોતાનું ગળું કાપી નાખ્યું છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બંગાળ વિધાનસભામાં કહ્યું છે કે મહાકુંભ હવે મૃત્યુકુંભમાં ફેરવાઈ ગયો છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણનો સમય બદલાયો છે. જ્યાં પહેલા દિલ્હીના નવા સીએમનો શપથ ગ્રહણ 20 ફેબ્રુઆરીએ સાંજે થવાનો હતો, હવે આ કાર્યક્રમ સવારે 11 કલાકે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે રણવીરની ધરપકડમાંથી રાહત આપી છે, પરંતુ તેની સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. રણવીરે પોતાનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો પડશે. કોર્ટની પરવાનગી વિના તે દેશની બહાર જઈ શકશે નહીં. અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાએ ભારતમાં વિવિધ પોસ્ટ માટે ભરતી શરૂ કરી છે, જેમાં બિઝનેસ ઓપરેશન એનાલિસ્ટ અને ગ્રાહક સપોર્ટ નિષ્ણાતનો સમાવેશ થાય છે, જે દેશમાં કંપનીના પ્રવેશ માટે અગ્રદૂત બની શકે છે. બાળકોને જન્મ આપનારી 18 મહિલાઓ માટે મહાકુંભ ઐતિહાસિક અને જીવન પર યાદગાર બની ગયો છે. બાળકોના નામ વૈદેહી, ગંગા, યમુના, સરસ્વતી, કુંભ, રાધા, કૃષ્ણ જેવા પૌરાણિક નામોના આધારે રાખવામાં આવ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગ અંગે આરપીએફે રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે રેલવેની જાહેરાત બાદ પ્લેટફોર્મ નંબર 12, 13 થી 16 સુધી મુસાફરોની ભીડ દોરવા લાગી હતી. અક્ષય કુમારનું ગીત ભક્તિ મેં રામા 18 ફેબ્રુઆરીએ રિલીઝ થયું છે. આ ગીતનું શીર્ષક મહાકાલ ચલો છે, જેમાં તે શિવલિંગ પકડીને જોવા મળ્યો હતો.